કોઈપણ સંબંધમાં તમારું મૂલ્ય ના હોય તો એ સંબંધને વધારે આગળ ન ચાલવા દેવો જોઈએ. એટલે કે કોઈપણ સંબંધમાં તમારી કિંમત ના થતી હોય તો એ સંબંધને તમારે આગળ ન ચાલવા દેવો જોઈએ. એટલે તમને કઈ રીતે ખબર પડે કે તમારી કોઈપણ સંબંધમાં કિંમત નથી થતી? તો તમારો સંબંધ કોઈ સગા સંબંધી જોડે હોય, તમારો સંબંધ કોઈ પણ મિત્ર જોડે હોય અને એ સંબંધમાં તમારું કોઈ વ્યક્તિ કે તમને ઓળખતું વ્યક્તિ એ વ્યક્તિ પાસે હોય અને એને તમારા વિશે કોઈ પણ વાત પૂછે કે એ માણસ કેમ છે, કે શું કરે છે, કે એ રીતે, તો પેલા માણસનો જવાબ એ રીતનો હોય કે કોઈ અપશબ્દ બોલે તમારા વિશે, કે પછી એમ જ કે એ તો જેમ છે એમ બરાબર છે, એમ કે સમજ્યા, એવો કોઈ નકારાત્મક તમારા વિશે શબ્દ બોલે અને વ્યવસ્થિત રીતે પેલાને જવાબ ના આલે કે ભાઈ મસ્ત છે, કે મને મળે છે, કે એ રીતે કોઈ જવાબ ના આલે, તો સમજી લેવાનું કે તમારી એ સંબંધમાં કિંમત નથી, તમારું એ સંબંધમાં મૂલ્ય નથી. તો આવા સંબંધને વધારે આગળ ન ધપાવવો જોઈએ. એટલે આ વસ્તુ તમને એવું લાગતું હોય કે કોઈ માણસ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે કે એ મારો ને એનો સંબંધ વધારે ચાલે એમ નથી, તો તમે કોઈ એવા વ્યક્તિને કે જે તમને ઓળખે છે ને એને ઓળખે છે, તો એને તમે કહી શકો કે તું પેલા ભાઈને મારા વિશે પૂછજે. અને આ સંબંધમાં તમારે આગળ ન વધારવો જોઈએ, વત્તા આનો બને તેમ અંત લાવવો જોઈએ. કાં તો એ સંબંધને જો ટકાવી રાખવો હોય તો તમારે એ વ્યક્તિથી થોડું દૂર રહેવું જોઈએ. હા, રસ્તામાં મળે તો હાય હેલો કરવું જોઈએ, બાકી જ્યાં આપણી કિંમત નથી ત્યાં એ સંબંધ આગળ વધારવાનું કોઈ જરૂર નથી. અને એ સંબંધ રહેશે તો પણ એ કાંઈ કામનો રહેવાનો નથી. એટલે જ્યાં જ્યાં આવું દેખાય એ સંબંધને અંત કરો, કાં તો એ સંબંધથી તમે થોડા દૂર જતા રહો. થેન્ક યુ.